એટલે સમાજના યુવાનોને હું એવી રીતના જાગૃત કરવા માંગુ છું કે દિવસે ને દિવસે સામાજિક સંગઠનો આપણે મજબૂત કરીએ. આ વાત છે અસામાજિક તત્વની. તમે વિચારો, એક વ્યક્તિને મારી અને તમે વિડીયો એનો વાયરલ કરો છો. બગદાણા વિવાદ કે જેમાં નવનીતભાઈને જે માર મારવામાં આવ્યો અને આજે કોળી સમાજ આખો જે અહીંયા પરસોત્તમ સોલંકીના બંગલે ભેગા થયો હતો અને સીએમ સાથે મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે પરસોત્તમ સોલંકીના દીકરા દિવેશ સોલંકી આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું. દિવેશભાઈ, મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવી, ન્યાય માટે માંગણી કરવામાં આવી, શું ચર્ચા કરવા આવી મુખ્યમંત્રી જોડે? અમે સમાજની જે લાગણી અને અપેક્ષા હતી એ સાહેબ સમક્ષ મૂકી અને ખરેખર અમે અમારા મુખ્યમંત્રીશ્રીને અને આ ભાજપ સરકારને વધાવીએ છીએ. 2 જ કલાકમાં એ આખી ટીમની રચના કરી અને એના પર કાયદેસરના જે કાંઈ પણ પગલાં લેવાના હતા કે નાની મોટી તપાસમાં કંઈ ખંજ રહેતી હતી તો સારામાં સારા અધિકારીઓ સરકારે નિમી અને કોઈ તપાસમાં કંઈ ખંજ ન રહી એની માટે 100% પ્રયત્ન કર્યા, ફક્ત ને ફક્ત 2 કલાકમાં. એટલે એનાથી વિશેષ અમે શું કહી શકીએ? જે આખી એસઆઈટીની રચના કરી, કારણ કે જે રજૂઆત કરવા ગયા ત્યારે છેલ્લા કેટલાય દિવસથી એક વાત ચાલી રહી હતી કે ભાઈ પોલીસની તપાસમાં ક્યાંક ઉણપ દેખાતી હતી, પોલીસ આરોપીઓ છાવરે તેવા આરોપો છે તે પોલીસ ઉપર કરવામાં આવ્યા હતા. હવે આજે એસઆઈટીની રચના કરી, જે આખી ટીમ બનાવી છે, હવે કેટલો વિશ્વાસ એની ઉપર? 100% સંપૂર્ણ વિશ્વાસ છે. એમાં કોઈ શંકાનો કોઈ સ્થાન નથી, કેમ કે સારામાં સારા અધિકારીઓ આખી આ ટીમમાં છે અને અમારા સમાજના દીકરાને 110% અમે ન્યાય અપાવશું અને એમને ન્યાય મળશે એવું 100% અમને લાગે છે, એમાં કોઈ શંકા નથી. દિવેશભાઈ, આપ એક યુવા નેતા તરીકે પ્રસ્થાપિત છો અને સામે જયરાજ આહિર કે જેનું નામ કોળી સમાજ દ્વારા સતત કહેવામાં આવે છે કે ભાઈ જયરાજ આહિર દ્વારા જ આ આખું જે કૃત્ય છે તે કરવામાં આવ્યું, છતાં તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. લાગે છે હવે કાર્યવાહી થાય? મેં કીધું ને કે આમાં નાનામાં નાનો કોઈ મદદગારી જેવી કરી હશે એને કોઈને બક્ષવામાં આવશે નહીં, કારણ કે આ ટીમ જ એવી રીતના સરકારે બનાવી છે. એટલે આમાં જે કોઈ પણ નાનામાં નાની સંડોવણી ધરાવતા હોય એ બધાનું નામ આમાં આવી જશે. એટલે એમાં અમને કોઈ ચિંતા નથી. જેવે ગુનો કર્યો હશે એ આમાં ફિટ થવાનો છે. એક યુવા નેતા તરીકે યુવાનોને હવે એક શું મેસેજ આપવા માંગશો? હું યુવાનોને હંમેશાથી કહું છું, કોળી સમાજ એક મારો એવો સમાજ છે જે હંમેશા 18 વરણ હારે દૂધમાં સાકર મળે એમ મળીને રહ્યો છે. કોળી સમાજના કોઈ યુવાનોએ ક્યારે પણ એવા કોઈ ગેરકાયદેસર પગલાઓ લીધા નથી. એટલે સમાજના યુવાનોને હું એવી રીતના જાગૃત કરવા માંગુ છું કે દિવસે ને દિવસે સામાજિક સંગઠનો આપણે મજબૂત કરીએ. સમાજમાં આવા ક્યારે પણ પ્રશ્ન બનવા જ ન જોવે અને આવા પ્રશ્ન બને તો જેમ આજે સમાજ આખો એકત્રિત થયો છે ગુજરાતનો, એમ એકત્રિત થઈ અને આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરવા જોઈએ. દિવેશભાઈ, સોશિયલ મીડિયા પર એક વસ્તુ અત્યારે ખૂબ જોવા મળી રહી છે છેલ્લા 3-4 દિવસથી. ક્યાંક કોળી સમાજના કોઈ યુવાન હોય કે જે જયરાજ આહિરને ફોન કરે છે, જયરાજ આહિર હવે આહિર સમાજ તરફથી બી ઘણા કોળી સમાજના આગેવાનોને ફોન કરે છે અને ક્યાંક આ વોર જેવી જે કહેવાય સોશિયલ મીડિયા વોર જેવું આખી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. એને હવે કાબૂમાં કરવા માટે શું કરવામાં આવશે? જો સૌપ્રથમ પહેલાં અમારા સમાજના બધા આગેવાનો અને અમારા મોભી ખુદ પુરુષોત્તમભાઈ સોલંકીએ આ વિષયને ધ્યાનમાં લઈને કીધું. કોળી સમાજ, જેમ મેં આપને કીધું કે દૂધમાં સાકર 18 વરણ સાથે રહ્યો છે. અમે કોઈ સમાજનો વિરોધ નથી કરતા. આહિર સમાજના એટલા બધા આગેવાનો અમારી સાથે છે, અમારા સંપર્કમાં છે. અમે પુરુષોત્તમભાઈને આટલું સમાજ વખતથી આટલા વખતથી કોળી સમાજના એક પ્રતિનિધિ તરીકે પણ આહિર સમાજે અમારી સાથે રહેલો છે. એટલે આ કોઈ સમાજની વાત નથી, આ વાત છે અસામાજિક તત્વની. તમે વિચારો, એક વ્યક્તિને મારી અને તમે વિડીયો એનો વાયરલ કરો છો, બરાબર? કોઈ સીસીટીવીથી વિડીયો નથી મળ્યા, વિડીયો કોઈ સીસીટીવીથી નથી મળ્યા, વિડીયો મોબાઈલમાંથી પોતે ઉતારેલા છે ને પોતે વિડીયો વાયરલ કર્યા છે. એટલે લોકોને તમે શું દેખાડવા માંગો છો કે કોકને બીવરાવવા માંગો છો? તો કોળી સમાજ એવી રીતના બી એમ નથી. આ સોલંકીઓ હજી જીવે છે આ સમાજ આટલું, એમ અમે અમારા સમાજને કોઈ દિવસ બીવરાવીને જીવતા શીખવું નથી. અને જ્યાં સુધી અમે જીવશું ત્યાં સુધી ક્યારે પણ સમાજ માટે આવું કાંઈ પણ થાય તો સમાજને બીવા તો નહીં દઈશું. જો હવે ક્યાંક તપાસમાં કોઈ ઉણપ લાગશે તો આગામી શું કાર્યક્રમો આપવામાં આવશે? ફરી મુખ્યમંત્રીને મળવામાં આવશે કે કઈ રીતનું હવે રહેશે? જો મને નથી લાગતું કે કોઈ એવી ઉણપ રહી, અને જેવી ઉણપ રહેશે તો જે સમયે જે સમાજનું મવડી મંડળ નિર્ણય લેશે એ કરશું. કદાચ માયાભાઈ કે કોઈ બીજા આગેવાનો થકી પરસોત્તમ સોલંકીને કે એમને મળીને સમાધાનની જો વાત કરવામાં આવે તો એ સ્વીકારવામાં આવશે કે નહીં આવે? નહીં, જો એ અમુક વિષયોમાં અમે કોઈ દી પડતા નથી.
બરાબર, આ સમાજ લેવલની વાત છે. હજી તો છોકરાને ન્યાય નથી મળ્યો તો આ કોઈ વિષય ક્યાંથી આવીને ઉભો રહે. અમે તો અમારા સમાજના છોકરાને ન્યાય અપાવવા માટે લડીએ છીએ. એ ભવિષ્યના જે કોઈ પણ વિષય હોય એ સમાજ નિર્ણય લેશે, એ સમાજ કરશે. બાકી એવું અમારા કોઈ મનમાં છે નહીં. ટૂંકમાં અત્યારે હાલ જે ન્યાયિક જે પ્રક્રિયા ચાલી રહી છે એનાથી સમાજને સંતોષ મળ્યો છે. 100% આજની આ બેઠકથી સમાજ ખૂબ જ રાજી થયો છે અને સમાજ ખૂબ જ પોઝિટિવ રીતે હંમેશા સમાજે જોયું છે અને પોઝિટિવ રીતે લઈ અને અમને વિશ્વાસ છે કે ન્યાય મળશે અમારા સમાજના દીકરાને. બિલકુલ આ હતા દિવ્યેશ સોલંકી કે જેમનું કહેવું છે કે જે સમાજની વાત છે, સમાજના દીકરાને જે પ્રમાણે માર મારવામાં આવ્યો, વિડીયો વાયરલ કરવામાં આવ્યો, ખૂબ નિંદનીય બાબત છે. અને તેને જ લઈને હવે જે રચના એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે અધિકારીઓ અંદર મૂકવામાં આવ્યા છે અને જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, તેને જ લઈને કોળી સમાજમાં આજે એક સંતોષની લાગણી છે તે જોવા મળી રહે છે. અને જો આગામી સમયમાં ક્યાંક ન્યાયમાં ઉણપ જોવા મળશે તો ચોક્કસથી કહી શકાય કે ફરી એકવાર જો તેનું જે મુખ્યમંત્રીને મળવું પડશે કે ગૃહમંત્રીને મળવું પડશે તો તે મળવા માટે પણ તૈયાર છે. પરંતુ જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર જે વોર જોવા મળી રહ્યો છે કે એકબીજાને ફોન કરીને જે વાતો કરવામાં આવતી હોય છે, ક્યાંક અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવતો છે, તે બાબતને હવે રોકવામાં આવે તો એવી ચોક્કસથી લાગણી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. આવા જ વિડીયો જોવા માટે લલકાર ન્યૂઝને જોતા રહેજો અને સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.